26% સુધીનું જે ભારતમાં અહીંયાથી 26%નું જે છે ટેરિફ લાદવામાં આવ્યું છે એ પહેલાં ઓવરઓલ ગ્લોબલ સેટઅપ, કારણ કે બધી બાજુ અત્યારે આપણને એક ઘટાડો એશિયાના બજારો તમે જુઓ, યુએસ માર્કેટ, યુએસ ફ્યુચર્સમાં તો જે રીતે ટ્રમ્પની સ્પીચ અને એમના અનાઉન્સમેન્ટ આપણે જોઈ રહ્યા હતા તો ફ્યુચરમાં સતત આપણને ઘટાડો દેખાડી રહ્યો હતો. એક વ્યૂ ઓવરઓલ રહી અનાઉન્સમેન્ટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને જે ગ્લોબલ સેટઅપ અત્યારે નેગેટિવ છે, આપનો વ્યૂ? ગુડ મોર્નિંગ. ગ્લોબલ સેટઅપની વાત કરીએ અત્યારે તો બરોબર મોસ્ટલી કાલે જે ઇવેન્ટ હતી નો ડાઉટ યુએસએ માટે, યુએસએ સિટીઝન માટે સારી હતી, બટ ઓવરઓલ ગ્લોબલ માર્કેટ માટે થોડુંક ડેમ્પનિંગ ઇવેન્ટ હતી. એન્ડ જે પ્રમાણેની મોમેન્ટમ આપણને એના બેઝ પર ડાઉઝન્સમાં અને નાસ્ટેકમાં જોવા મળી છે. વ્યૂ મારો અત્યારે આ લેવલ પર હાઈલી વોલેટાઇલ થઈ રહ્યો છે, કેમ કે તમે જુઓ કે એક ટાઈમ પર 1000 પોઈન્ટના ઘટાડા સાથે ડાઉઝન્સ ફ્યુચર ટ્રેડ કરતું હતું, બટ ત્યાંથી ફરીથી આપણને એક 700-800 પોઈન્ટનો ઘટાડો ત્યાં આવતો, આ 700-800 પોઈન્ટના ઘટાડા સાથે ત્યાં આવીને અટક્યું છે. એટલે ડાઉઝન્સ જે અત્યારે આ લેવલ પર 41,621ની અરાઉન્ડ ટ્રેડ કરે છે, 2% નીચે ટ્રેડ કરે છે. એન્ડ મેજરલી જોવા જઈએ તો જે સપોર્ટ અને જે રેઝિસ્ટન્સ અત્યારે આ લેવલ પર બ્રેક કરી કાઢ્યા છે. મને એવું લાગે છે કે હજુ પણ ઘટાડો આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. પહેલા જ 51,500ની અરાઉન્ડનો એક સપોર્ટ હતો અને એ લેવલની અરાઉન્ડ જ ડાઉઝન્સ અત્યારે હાલ પૂરતો સપોર્ટ લીધો, પણ મને એવું લાગે છે કે આ ફર્ધર બ્રેક થશે તો તમને નીચેમાં 41,000 અને એ જો બ્રેક કરે તો તમને 40,600 સુધીના પણ લેવલ ડાઉઝન્સ ફ્યુચરમાં જોવા મળી શકે છે. એટલે અત્યારે હાલ પૂરતું 41,500ના સપોર્ટને ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને ઉપરના મથાળાની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ઇન્ડેક્સ ટ્રેડ કરે છે અને સપોર્ટ લે છે તો ઉછાળામાં આપણને ઉપર 42,100 સુધીના પણ લેવલ બતાવે એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે જુઓ ને તોની જે 41,500 હોલ્ડ કરી રાખવું ઘણું જરૂરી છે ડાઉઝન્સ માટે. અને તમે સાઈડ નાસ્ટેકની વાત કરીએ તો નાસ્ટેકમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે 19,115 પાસે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. અને નાસ્ટેક માટે પણ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે એ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો બાઉન્સ બેકનો બની રહ્યો છે, કેમ કે 19,490ની અરાઉન્ડનો એક ઘણો સારો પહેલો સપોર્ટ હતો. અત્યારે નો ડાઉટ 19,000 પાસે છે, બટ 19 જો સપોર્ટ લે છે અને એની ઉપર જો સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બંને ઇન્ડેક્સમાં વી કેન એક્સપેક્ટ સમ કાઇન્ડ ઓફ બાઉન્સ બેક. આ જે વોલેટિલિટી છે, વોલેટિલિટી ડેફિનેટલી સેટલ થવાનો થોડો ટાઈમ આપવો પડે, પછી જ આપણને એક ક્લિયર ડાયરેક્શન ખબર પડશે. મંડે ઇન્ડેક્સમાં અત્યારે બાઉન્સ બેકના જ ઇન્ડિકેશન મળી રહ્યા છે. ઇન્ડેક્સમાં એક બાઉન્સ બેકના એક સંકેતો બનતા આપણે જોઈ રહ્યા છીએ. તો ઓવરઓલ નિફ્ટી બેંકની એક જે સ્ટ્રેટેજી અહીંયાથી ધ્યાનમાં રાખીએ કુનાલ, તે 23,332 પર ગઈકાલે આપણને સ્પોટમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે નિફ્ટીમાં. નિફ્ટી બેંક 51,350 આસપાસ જે છે 1%ની એક મજબૂતી સાથે ક્લોઝિંગ મળ્યું છે. એક્સપાયરીનું પણ એક સેશન ધ્યાનમાં રાખીને ઓવરઓલ તમે કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો અને ઇન્ડેક્સમાં હવે કઈ રીતે આગળ એક લેવલ્સ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ? આજે તો ખાસ ગેપડાઉન ઓપનિંગ ના સંકેતો છે બજાર માટે. સાચી વાત કરી છે. આટલી મોટી ઇવેન્ટ થઈ જાય છે તો એની અફરાતફરી આપણને માર્કેટ પર ડેફિનેટલી જરૂરથી જોવા મળે. 23,332ની અરાઉન્ડનું નિફ્ટીનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું અને સારી મોમેન્ટમ આપણને જોવા મળી હતી. બટ જે પ્રમાણે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન મળી રહ્યા છે, જો નીચે 22,950 સચવાઈ રહી છે તો સારી વસ્તુ છે. તો ત્યાંથી બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન રાખી શકીએ અને ઉપરમાં 23,500-550નું રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. એટલે આ જ એની વચ્ચે અત્યારે હાલ પૂરતી નિફ્ટીની જે મોમેન્ટમ છે મને જોવા મળી રહી છે. નીચે 22,950 સચવાવું ઘણું જરૂરી છે. એ જો સચવાય છે તો ફરીથી બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. તો એક વ્યૂ અહીંયાથી એક બનતો જોઈ રહ્યા છીએ, ખાસ કરીને નિફ્ટી માટે લેવલ્સ જે જાળવવા જરૂરી છે. નિફ્ટી બેંક માટે પણ વ્યૂ લઈએ કુનાલ. ત્યાં જે છે નિફ્ટીની સામે ગઈકાલે તો એક મજબૂત ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, પરંતુ આજે જે છે માર્કેટ માટે એક રિએક્શન માટેની સિચ્યુએશન જ આખી અલગ છે. જે અનાઉન્સમેન્ટ જોઈ રહ્યા છીએ તો ઓવરઓલ માર્કેટમાં આજે આપણને એક અસર જોવા મળવાની છે. એક વ્યૂ અને લેવલ્સ જાણીએ નિફ્ટી બેંક પર. એટલે નિફ્ટી બેંક પર જોવા જઈએ તો નિફ્ટી બેંક અત્યારે 100 MA ની આજુબાજુ અત્યારે ટ્રેડ કરતી આપણને જોવા મળી રહી છે. એટલે સપોર્ટ તો સારો એવો છે. બાઉન્સ બેક લેવું જોઈએ અને જો લે છે ને તો આપણને ફર્ધર ઉછાળો જોવા મળી શકે છે. પણ 51,348ની અરાઉન્ડની બેંક નિફ્ટીની કાલનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. અને અત્યારે હાલ પૂરતો જે સપોર્ટ મને જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટીમાં, એનો જે પ્રીવિયસ બોટમ હતો જે 49,500ની અરાઉન્ડનું હતું, એ સપોર્ટ તમે અત્યારે
પકડીને સોરી જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે એ અત્યારે 50,100 લેવલ પર અત્યારે તમને જોવા મળી શકે છે. 50,100 એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે ફર્ધર ઘટાડો પણ તમને અહીંયા જોવા મળી શકે. અને ઉપરના મથાળાની વાત કરીએ તો 52,000નું એક રેઝિસ્ટન્સ, એટલે આજે 1100-1200 પોઈન્ટની જે રેન્જ છે એમાં જ મને બેંક નિફ્ટીની અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે. આજના ઘટાડામાં બેંક નિફ્ટી જો ઘટે છે અને પહેલા 15-20 મિનિટ જો એ લેવલ પર સસ્ટેન થાય છે પછી જ આપણે ટ્રેડ લઈને ચાલીશું. બે રિકમેન્ડેશન રહેશે. પહેલું જે છે ટ્રેન્ડ લિમિટેડમાં અગર આપણે જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી સારા વોલ્યુમ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને સારા લેવલ્સથી આપણને પુશ આવતું જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી અત્યારના 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે કદાચ એક હર્ડલ ફેસ કરતું જોવા મળે, પરંતુ જો અગર એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે તો અહીંયા આપણને સારી એવી રેલી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. નીચેમાં 5,500ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે અને ઉપરમાં તમે એક્સપેક્ટ કરી શકો છો કે 6,1,000 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળે. તો ટ્રેન્ડને તમે બાય કરીને ચાલી શકો છો. કોફોર્જમાં શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. જે રીતના આપણે જોઈ રહ્યા છે કે હાયર એન્ડથી કન્ટિન્યુઅસલી આપણને પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અને નીચેની સાઈડ પર એક હલકું સપોર્ટ આપણને 7,200ની આસપાસના લેવલ્સ પર બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી તમે કોફોર્જને શોર્ટ કરીને ચાલી શકો છો. 7,200નો ટાર્ગેટ રાખવાની સલાહ રહેશે અને ઉપરમાં 7,800ના સ્ટોપ લોસ સાથે તમે કોફોર્જને પણ શોર્ટ કરીને ચાલી શકો છો. ઠીક છે. ઓબ્વિયસલી ફાર્મા પેકમાંથી ગ્લેનમાર્ક ફાર્મા મારા ખ્યાલથી જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે, ટ્રેડિંગ વોલ્યુમ સાથે રાઇઝ ઇન વોલ્યુમ અને સ્ટોકના અંદર બાઇંગ વિઝિબલ જોવા મળી રહી છે અને RSI બી પોઝિટિવ તરફ જોવા મળી રહ્યું છે. ફ્લેગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે સ્ટોકના અંદર. તો મને લાગે છે કે 1642ના ટાર્ગેટ માટે પણ ને 1488ના સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની મારી સલાહ રહેશે ગ્લેનમાર્ક ફાર્મા માટે. સેકન્ડ કાઉન્ટર છે BPCL. BPCL અગેન સ્ટોકને ઘણા વખતથી કન્સોલિડેટ થતો બહાર આવતો જોવા મળ્યો છે સ્ટોકના અંદર અને જે હિસાબે સેટઅપ જોવા મળી રહ્યું છે 277નો ઇમિડિયેટ સપોર્ટ છે, તો રિસ્ક વર્સસ રિવોર્ડ ઘણો ફેવરેબલ થઈ શકે એમ છે. તો 277ના સ્ટોપ લોસ સાથે 300ના લક્ષ્ય માટે BPCL લોંગ કરવાની મારી સેકન્ડ પિક રહેશે. અગેન હું ફાર્મા સ્ટોકમાંથી જ રિકમેન્ડ કરવા માંગીશ અને ઝાયડસ લાઈફ સાયન્સ. મારું માનવું છે કે સ્ટોકની અંદર એક 1300ના હાઈ બનાવ્યા બાદ સ્ટોકમાં એક ખાસું કરેક્શન આવી ગયું હતું અને જ્યારે આપણે સમાચાર સાંભળ્યા હતા કે ફાર્મા સેક્ટર ઉપર નેગેટિવ ટેરિફ આવશે ત્યારે એની એક નેગેટિવ માર્કેટે એક્સપેક્ટેશન બાંધી લીધી હતી અને સ્ટોકની અંદર ઉપરના લેવલથી કરેક્શન થઈ ગયું હતું. હવે જે પ્રમાણે રાહતના સમાચાર આવ્યા છે ડેફિનેટલી કંપની માટે ઘણા પોઝિટિવ સમાચાર છે, કારણ કે ઓલમોસ્ટ 47% ફોર્મ્યુલેશન બિઝનેસ જે છે એ રેવન્યુ યુએસમાંથી આવી રહી છે અને એને પગલે હું માનું છું કે સ્ટોકની અંદર ફરીથી આપણે એક રીરેટિંગ જોવા મળી શકે છે. વેલ્યુએશન વાઇઝ તમે જુઓ તો સ્ટોક અત્યારે લેસ દેન 20ના PE ઉપર ટ્રેડ થઈ રહ્યો છે ગઈકાલના ક્લોઝિંગ ઉપર અને જે પ્રમાણે પરિણામો છે હું માનું છું કે ઘણા સ્ટ્રોંગ બિઝનેસ મોડેલ છે ને ઘણા સ્ટ્રોંગ પરિણામો છે અને આજના જે કંઈ પણ ટેરિફના સમાચાર છે માર્કેટ એને પોઝિટિવલી રિએક્ટ કરશે. એટલે ઝાયડસ લાઈફ સાયન્સની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે સ્ટોકની અંદર આવતા 3 થી 6 મહિનાનો વ્યૂ લઈને જે ચાલવામાં આવે અને ટેરિફની અંદર જો કોઈ પણ જાતના મેજર ચેન્જીસ નથી આવતા તો સ્ટોકમાં ફરીથી આપણે 1200-1250 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે ઝાયડસ લાઈફ સાયન્સની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ.